નમસ્કાર મિત્રો, શું તમને ઊંઘ નથી આવતી? એનો આપણે ભાગ બીજો બનાવ્યો છે. તો ઊંઘ શેના માટે નથી આવતી? આપણા શરીરને પણ મોબાઈલની જેમ ચાર્જિંગની જરૂર પડે છે. જેમ મોબાઈલની અંદર બેટરી ઓછી થઈ જાય 10% 15%, તો મોબાઈલ પણ હેક થવા માંડે છે. એવી જ રીતનું આપણા શરીરને પણ ચાર્જિંગની જરૂર પડતી હોય છે. તો એ ચાર્જિંગ આપણને રાત્રિ સૂતા દરમિયાન મળે છે. જે યુનિવર્સની જે એનર્જી છે, જે અવકાશમાંથી જે એનર્જી અવિરત પડી રહી છે, એ એનર્જી પૃથ્વી ઉપર અવિરત આવી રહી છે, પણ આપણું મન એને લઈ નથી શકતું, આપણું શરીર એને લઈ નથી શકતું. કારણ કે સૂતી વખતે પણ આપણું મન આપણી જે દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિ છે એની અંદર વ્યસ્ત હોય છે. જે દિવસે ઓફિસમાં ગયા હો તો આખી રાત ઓફિસના વિચારો આવતા હોય છે, કે કોઈ ટેન્શન હોય છે, કે જેના માટે તમને ઊંઘની અંદર બહુ બધી ખલેલ પહોંચે છે. તો જે યુનિવર્સની જે એનર્જી છે, જે એનો ફ્લો છે, એ આપણા ઉપર પડી તો રહ્યો છે, પણ આપણું શરીર એને ગ્રહણ કરી રહ્યું નથી. તો એના માટે ખાસ તો એવી વાત છે કે આપણા મનને આપણે શાંત કરવાનું છે. જો આપણું મન શાંત થશે તો આપણને રાત્રિ નિંદ્રા પણ આવશે, દિવસ દરમિયાન પણ મજા આવશે, કામ કરવામાં પણ મજા આવશે. પણ એના માટે મેં જે રોવાની વાત કરી હતી એ એટલી બધી સરસ વાત છે કે આજે લોકો રોવાનું ભૂલી ગયા છે. સ્ત્રીઓને તમે જોઈ છે કે નાની નાની વાતની અંદરથી રોઈ લે છે, હલકી થઈ જાય છે, કે કોઈ શેરી મહોલ્લાની અંદર જઈને કહી દે છે કે આમ છે આમ છે. એની જે નેગેટિવ જે વસ્તુ છે એ બહાર ફેંકી દે છે. અને પુરુષ જીવન દરમિયાન એને ક્યાંય બહાર કાઢતા જ નથી. પુરુષોને દબાવી રાખે છે, કોઈને કંઈ દેવું છે, લેવું છે, તો એ બધી જ વસ્તુનો સંગ્રહ એના પોતાની અંદર રાખે છે. એના માટે એ એટલો બધો ભારે રહે છે, એનું માઇન્ડ પણ ભારે રહે છે. એના માટે જુઓ તમે, પહેલાં મૃત્યુ હંમેશા પુરુષનું આવે છે, પછી સ્ત્રીનું મૃત્યુ આવે. તો એની પાછળનું કારણ એ જ છે કે પુરુષ જીવન દરમિયાન ઘણી બધી વસ્તુ એવી દબાવીને રાખે છે. એના માટે એ વધારે ટેન્શનની અંદર જીવવા માંડે છે. અને આજના સમયની અંદર એને ઊંઘના પણ એવા ઘણા જ બધા પ્રોબ્લેમો થઈ ગયા છે કે જે પુરુષ કોઈને કહી નથી શકતો. તો એના માટે ખાસ આપણે વિડીયો બનાવ્યો છે કે તમારા રોવાથી તમારા માઇન્ડની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય. તમે જેટલા ટેન્શનમાં હશો, એકવાર તમે ટ્રાય કરી જુઓ કે તમે રોવો, એવી રીતના રોવો કે જે તમને વસ્તુ તમને દુઃખ આપે છે, કે જે વસ્તુ તમને યાદ કરી અને ખૂબ આમ અવેરનેસ થાય છે, તો એવી વસ્તુને યાદ કરો અને એના પ્રત્યે તમે રોવો. આપણે ગામડેની રિવાજ છે ને કે કોઈ મરણ થઈ જાય તો બધા રોવે છે ભેગા થઈને. તો તમે જોયું હશે કે સ્ત્રીઓ ખૂબ રોવે છે, તો રોઈને હલકી થઈ જાય છે, પણ પુરુષ રોતો નથી. એના માટે એની અંદર વિચારો પડેલા હોય છે. એ કોઈને કહેતો નથી કે મને આ ટેન્શન છે, પણ રિયલની અંદર એને એટલું બધું ટેન્શન એનું હોય છે. એ પાત્ર એના જીવનમાંથી વયું ગયું હોય તો એનું ઘણું બધું એને દુઃખ હોય, છતાં પણ એ કોઈને કહેતો નથી. એના માટે એનું માઇન્ડ સતત ભરેલું રહે છે. તો એને ખાલી કરી અને યુનિવર્સની જે એનર્જી છે, એ એનર્જી આપણી માથે વધારે આવે. બાકી જીવન આપણું હાથમાંથી વયું જશે. ક્યારે વયું જાય એની કોઈ ખબર નથી. તો માત્ર રોવાની સાથે તમે 5 મિનિટ માટે રાત્રે સૂવા જાઓ ત્યારે તમે એવી રીતના રોવો કે અંદર આખું શરીર તમારું હલકું થઈ જાય. ત્યાર પછી ડાબા નાકમાંથી 25 શ્વાસ લો, ઊંડા શ્વાસ, ખાલી ડાબા નાકમાંથી. પછી જમણા નાકમાં નહીં, એક જ નાકથી શ્વાસ લો અને છોડો. ઊંડો શ્વાસ લો અને છોડો. આ પણ તમારા માઇન્ડને એકદમ શાંત કરશે. આ થોડો ટાઈમ 2 થી 3 દિવસ હું તમને રિક્વેસ્ટ કરું છું, મારી ચેનલને લાઈક
કે સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, પણ આટલું જરૂર કરજો. આ તમે પોતે કરી જુઓ અને પછી તમે મને કહો કે તમને કેવું લાગ્યું. તમને ઊંઘ આવી જ જશે. નમસ્કાર.